ન્યૂઝ 18 ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત તોફાની વરસાદની। ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। વરસાદના કારણે ભરૂચમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। અચાનક શરૂ થયેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે। ખેતરોમાં ઉભેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ। મીઠા ઉદ્યોગને પણ વ્યાપક અસર થવાની શક્યતા છે। કમોસમી માવઠું અનેક મુસીબતો લઈને આવ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભરૂચમાં વરસાદ ખાબક્યો છે, જેની અસર પાક પર પણ જોવા મળશે, મીઠાના ઉદ્યોગ પર પણ થશે। વીજળીના કડાકા ભડાકા સાથે ભરૂચમાં વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથથી સમાચાર। ઉનામાં ચોમાસા જેવો માહોલ। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી। તેજ પવન સાથે રોડ પર વાહન ચાલકોને હાલાકી પડી। વંટોળ બાદ કમોસમી વરસાદ શરૂ થયો। ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। કંસારી ગામના રસ્તા પર વૃક્ષ પણ ધરાશાયી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। ગીર સોમનાથના ઉનાથી આ તસવીરો સામે આવી, જ્યાં તોફાની વરસાદ વરસ્યો। પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર હતી। ઉનાળામાં જાણે કે ચોમાસું જામ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તેજ પવનના કારણે રોડ પર વાહન ચાલકોને પણ પરેશાની થઈ, કારણ કે પવનની ગતિ ખૂબ જ વધુ હતી, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો। વંટોળિયો આ વરસાદ જે વિઝિબિલિટીમાં ઘટાડો કરીને અને ત્યારબાદ વિદાય લે છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે। ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે। બીજા દિવસે ગીરના વાતાવરણમાં પલટો આવ્યો। ભારે ગરમી અને ઉકળાટ બાદ પલટો જોવા મળ્યો। ગીર ગઢડાના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો, જાણે મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ। કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જશે તેવી ભીતિ। ગીર ગઢડાના હરમડિયા, પીછવી, એભલવડ, ધોકડવા, બેડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। પોશીના પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે। પોશીના રાજસ્થાન બોર્ડર પાસેના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। પોશીનાના છત્રાંગ, મામાપીપળા, બેડી, બહાર, ચંદ્રાના સહિતના ગામડાઓ પ્રભાવિત થયા છે। અચાનક વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત જરૂર મળી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે આ જે વરસાદ છે તે પાક માટે નુકસાની લઈને આવશે। અંબાજી બાદ દાંતા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। હવામાન વિભાગે વરસાદી માહોલની આગાહી કરી છે। અંબાજી બાદ હવે દાંતા પંથકના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। સતત બીજા દિવસના વાતાવરણમાં પલટો આવ્યો છે। દિવસભરની ગરમી બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકોને આંશિક રાહત અવશ્ય મળી છે। બનાસકાંઠાના અંબાજીમાં બીજા દિવસે વાતાવરણ પલટાયું। ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ વાદળછાયું વાતાવરણ। અંબાજી પંથકના વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ શરૂ થયો। આગાહી પ્રમાણે આજે અંબાજીમાં વરસાદની શક્યતા। વરસાદી માહોલ છવાતા સ્થાનિકોને કાળઝાળ ગરમીથી રાહત અવશ્ય મળી છે। સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે। મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી માવઠું વરસી શકે છે। વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ વરસ્યા છે। પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા। ખેડા, પંચમહાલ, અમદાવાદમાં પણ આગાહી છે। દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં સંભાવના છે વરસાદની। ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર પણ પ્રભાવિત જોવા મળી શકે છે। બોટાદ, આણંદ અને ડાંગ, તાપીમાં પણ વરસાદની સંભાવના। આગામી 7 દિવસના વાતાવરણમાં
પલટો આવી શકે છે। 7 દિવસના વાતાવરણને લઈને આગાહી। હવામાન વિભાગે કમોસમી વરસાદ અને તાપમાનને લઈને આગાહી કરી છે। આજે સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે કમોસમી વરસાદ। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા માવઠાની આગાહી કરાઈ છે। રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છ સહિતમાં કમોસમી વરસાદ પડી શકે છે। 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेघ गर्जना के साथ। जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं अमरेली, भावनगर, बोटाद, मोरबी, राजकोट और कच्छ के लिए दिया गया है। आगामी 3 दिवस तापमाનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। 40 ડિગ્રી સુધી તાપમાનનો પારો જઈ શકે છે। अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़तर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा। राज्य में 8મી સુધી હળવા છાંટા પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાશે। દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસશે। મે મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે। 15 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસશે। દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદની સંભાવના છે। 7 થી 12 મેમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે। 15 થી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે। જૂનની શરૂઆતમાં જોરદાર વાવાઝોડું બની શકે છે। વરસાદી માહોલ વચ્ચે હજુ એક ગરમીનો રાઉન્ડ છે। 11મી થી ગુજરાતમાં ફરી આકરી ગરમી પડશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં તારીખ 3, 4, 5, 6માં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ ધીરે ધીરે લોઅર ક્લાઉડ બનશે તો લગભગ તારીખ 5 થી 8માં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ લગભગ 40 કિલોમીટરનો વિન્ડ ગસ્ટ અને સામાન્ય જે પવન છે એ 10 થી 25 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે। ખાસ કરીને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે, પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આગ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે। જોકે વાદળો તો સવારે એવા આવતા નથી, પણ બપોરે એકદમ વાદળો જતા રહેતા ગરમી જબરજસ્ત જણાશે। 8 થી 12, 13માં બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 15 તારીખથી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બની શકે। જો તેનો માર્ગ મ્યાનમાર તરફ હોય તો લગભગ ભારતના ભાગમાં ઓછો વરસાદ આવી શકે। તારીખ જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનશે અને એક સખ્ત વાવાઝોડું બનવાની પણ શક્યતા રહે। રાજ્યમાં ભર ઉનાળે મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ વિનાશ વેર્યો છે। દાહોદના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેતરોથી લઈને રહેણાંક વિસ્તાર સુધી નુકસાની અપાર થઈ છે। ક્યાંક થાંભલા જમીનમાંથી ઉખડી ગયા, ક્યાંક મકાન ધરાશાયી થઈ ગયા। સામાજિક પ્રસંગ માટે પણ માવઠું વિલન બન્યું। ગુજરાતમાં જાણે ભર ઉનાળે ચોમાસાની એન્ટ્રી થઈ હોય તેવો માહોલ સર્જાયો છે। આકાશમાં અત્યાર સુધી આગના ગોળા વરસી રહ્યા હતા, જેની વચ્ચે હવે વહેલી સવારથી અચાનક વાતાવરણ બદલાવ અને કમોસમી વરસાદ ખાબકવા લાગ્યો। ત્યારે હજુ પણ મે માસના અંતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। જ્યારે દાહોદના સુખસર ખાતે મુસ્લિમ સમાજનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા નાસભાગ મચી ગઈ। વરસાદ ઘાંચી પંચના કાર્યક્રમ માટે વિલન બન્યો। મિની વાવાઝોડાના કારણે મંડપ ઉડી ગયો, મંડપ જમીનદોસ્ત થઈ ગયો, કેટલાક ટેન્ટ ઉડી ગયા, જેથી લોકો એક સુરક્ષિત જગ્યાએ ભીંજાતા બચવા તાડપત્રી લઈને ઊભા રહેતા નજરે પડ્યા। વરસાદે કાર્યક્રમ પણ બગાડી નાખ્યો। અમદાવાદના ખાનપુરમાં પોલીસ કર્મી પર મારપીટનો આરોપ મુકાયો છે। ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવનમાં મારપીટ થઈ।
મારપીટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસ કર્મી નવાઝ ગુલામ રસુલ મારપીટ કરતા નજરે પડે છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ મૂળ પાટણમાં ફરજ બજાવે છે. સમાજની વાડીમાં રૂમ આપવા બાબતે બોલાચાલી થઈ હતી. તકરારમાં પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઈને મારપીટ કરી. મારપીટ બાદ પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં માફી માંગતા મામલો શાંત પડ્યો છે. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, સીસીટીવી ફૂટેજમાં પોલીસ કર્મી એક વ્યક્તિને માર મારી રહ્યો છે. અત્યારે શું મામલો શાંત પડ્યો છે કે કેમ? જે રીતે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે કે એક યુવકને જે તે રૂમ ના આપવા બાબતે તેની સાથે તકરાર થાય છે અને એસએમસીના ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા તેને ઉપરાઉપરી જે લાફો મારવામાં આવે છે. તો ત્યારબાદ પણ જે પોલીસ કોન્સ્ટેબલે તેની પાસેથી માફી મંગાવે છે અને મામલો શાંત પડે છે. જો કે હવે સીસીટીવી વિડીયો વાયરલ થતા પોલીસ જે કોન્સ્ટેબલ છે તેની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, કારણ કે કોઈ પણ પ્રકારનો વાતચીત હોય તો તેને કાયદાકીય રીતે તેનો નિકાલ લાવવો જોઈએ, પરંતુ જે રીતે ઉશ્કેરાઈને અને તે લાફો મારવા લાગે છે તે ક્યાંક ને ક્યાંક ઉચિત નથી. ત્યારે એસએમસી જે છે એક સીધી બીજીની મતલબ હેઠળ જે એક એજન્સી છે. તો હવે આ એક સવાલ ઉભો થાય છે કે જે ડીજી વિજિલન્સની અંદર આ પ્રકારના કોન્સ્ટેબલો ફરજ બજાવશે તો આ યુવકને ન્યાય મળશે કે કેમ? જી બિલકુલ, આભાર નવીન જાણકારી આપવા માટે. તો યુવકને કઈ રીતે માર મારવામાં આવ્યો છે તેના સીસીટીવી ફૂટેજ આપ જુઓ. તમારા પણ કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ છે. શું આ પોલીસ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આવી લુખ્ખાગીરી એ પણ પોલીસ કરે તો શું તેને સાંખી લેવાશે? લુખ્ખાગીરી કરનાર જે આરોપીઓ હોય છે તેમનું સરઘસ નીકળે છે, પરંતુ આવા પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી થશે? પોલીસ બેડાનું નામ આણે ડૂબાડ્યું છે. આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે સત્તાનો નશો આ પોલીસ કોન્સ્ટેબલ પર ચડેલો છે. જાણે કે તેને એમ છે કે તે પોલીસના પાવરમાં રહીને અને કંઈ પણ કરી શકે છે, તેની ઉપર જનતાની રક્ષાની જવાબદારી છે, પરંતુ અહીં તો તે ભક્ષક જ ભાસી રહ્યો છે. આ પોલીસની ગુંડાગીરી છે, આ પોલીસ કોન્સ્ટેબલની ગુંડાગીરી આપ જોઈ રહ્યા છો. આ કોઈ અસામાજિક તત્વ નથી, પરંતુ એક પ્રતિષ્ઠિત સેવા આપનાર વ્યક્તિ છે, પોલીસ જવાન છે, પોલીસ કોન્સ્ટેબલ છે. તેના હાથેથી આ પ્રકારે સામે એક યુવક માર ખાઈ રહ્યો છે. એક બાદ એક લાફા ઝીંકતો આ પોલીસ કોન્સ્ટેબલ જુઓ. જે પણ ઘટના બની હોય, જે પણ ખાર હોય, જે પણ રોષ હોય, પરંતુ આ રીતે કાયદો હાથમાં લેવો એ પોલીસ માટે યોગ્ય છે. કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈતી હતી આ યુવક સામે જો યુવકે કંઈક ખોટું કર્યું હોય તો, પરંતુ આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે પોતે જજ બની ગયા અને આરોપીને સજા આપી દીધી. સમાચાર ખેડાથી માઇનોર કેનાલની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. મહેમદાવાદના વાંઠવાડી ગામેથી પસાર થાય છે કેનાલ. કેનાલમાં સિંચાઈની 14 માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે. એમએલએ અર્જુનસિંહ ચૌહાણે સવાલ ઉઠાવ્યા છે. કેનાલની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા વિગતો સામે આવી. અંદાજે 2 કરોડના ખર્ચે આ કેનાલ બનાવાઈ રહી છે. 4 કિલોમીટરની લાંબી આ માઇનોર કેનાલ નવી બનાવેલી કેનાલની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. એમએલએ જાતે હથોડીના વાર કરીને દેખાડી ગુણવત્તા. કેનાલના બાંધકામની હલકી ગુણવત્તાનો પર્દાફાશ કર્યો. સિમેન્ટના પોપડા ઉખડતા હલકી ગુણવત્તા સામે આવી. અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની માંગ કરી. હથોડીના સામાન્ય મારથી જ સિમેન્ટના પોપડા ઉખડતા જોવા મળ્યા, જે કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટ કામગીરીની પોલ ખુલ્લી પાડે છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની કડક માંગ કરી છે. આટલા મોટા ખર્ચે બનતી કેનાલમાં ખુલ્લેઆમ ગેરરીતિ સામે આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. કેનાલમાં કોઈ મટીરિયલ હરખું વાપરાયું નથી. અત્યાર સુધીમાં માલ અર્જુનસિંહે અહીં આવીને ગયા છે. અર્જુનસિંહે એવું કીધું છે કે નવાસરથી આખી કેનાલ 0થી કરી લાવવાની ફરજ એમને કરી છે. આ 2 મહિના પહેલા કામ ચાલુ થયું હતું. વચ્ચે ધારાસભ્ય વિઝિટ મારી આ વિઝિટ મારી હતી, હજુ પાણી બી આવ્યું નહીં. કેનાલ બની છે કે છેક ગાબડા આમ તિરાડો પડી ગઈ છે. શું માંગણી? અમારા ખેડૂતોની માંગણી છે કે વ્યવસ્થિત કેનાલ થઈ જોઈએ અને પાણી મળવું જોઈએ એમને વ્યવસ્થિત. અધિકારીઓ સાથે અમારી ટીમ સાથે અમે આ સ્થળની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન અમને ધ્યાનમાં આવ્યું કે બિલકુલ કક્ષાનું આ કેનાલનું કામ થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી કે આ ભાઈ આ કામ નવીસરથી થવું જોઈએ. આ વાત સીએમ સાહેબને, માન્ય મંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છે.
ગાંધીનગરથી સમાચાર ચિલોડા પાસે જમીન સંપાદનને લઈને ખેડૂતોનો વિરોધ 15 થી વધુ ખેડૂતોએ જમીન સંપાદનના વળતર મુદ્દે વિરોધ કર્યો. સિંહોલી મોટી ગામના ખેડૂતોને જમીન વળતર ન મળ્યાનો દાવો છે. સર્વિસ રોડના કામ શરૂ થતા રોષે ભરાયેલા ખેડૂતોનો વિરોધ. જમીન કબજો મેળવવા આવતા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા. અધિકારીઓની સુરક્ષા માટે પોલીસની ટીમો પણ પહોંચી. જમીન સંપાદનના પુરાવા ન હોવાનો ખેડૂતોનો આરોપ. અધિકારીને સ્થાનિકોએ ધક્કે ચડાવતા સ્થળ છોડવા મજબૂર બન્યા. સ્થાનિકો સાથે આગામી સમયમાં તંત્ર બેઠકનું આયોજન કરશે. રેકોર્ડ નથી, કંઈ છે નહીં અને જગ્યા આજે પોલીસ પ્રોટેક્શન સાથે વધુ પડતું દબાણ કરીને લેવાની વાત થઈ રહી છે, ત્યારે તમામ ખેડૂત મિત્રો ભેગા થઈને આનો વિરોધ કર્યો છે અને હાલ કામ અટકાવી દીધું છે. પોલીસ બી સમજે છે કે ભાઈ સાચું છે તો એ કામ અટકાવ્યું છે ને એનો જે તે નિર્ણય આવશે પછી કામગીરી ચાલુ થશે. જો વળતર ન ચૂકવ્યું હોય તો ચૂકવી આપો. રોડનો અમારો કોઈ વિરોધ નથી કે રોડ ના થાય, રોડ થાય એમાં સારું જ છે. દ્વારકા જિલ્લામાં અફવાઓએ જોર પકડતા પેટ્રોલ અને ડીઝલની માંગ વધી ગઈ. જિલ્લામાં ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીનું કામ આ સિઝનમાં વધ્યું છે, ત્યારે પેટ્રોલ પંપમાં ધક્કા ખાવા છતાં પૂરતું ઈંધણ નથી મળી રહ્યું. આ તરફ દ્વારકા જતા પ્રવાસીઓનો પણ આક્ષેપ છે કે 4 થી 5 પેટ્રોલ પંપમાં તપાસ કર્યા બાદ પણ ડીઝલ નથી મળ્યું. પેટ્રોલ અને ડીઝલના અપૂરતા જથ્થાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે લોકોએ જરૂરિયાત કરતાં વધારે ઈંધણ પુરાવ્યું અને જથ્થો ખૂટ્યો. ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ અપીલ કરી છે લોકોને કે કોઈ પણ અફવામાં ન દોરાતા. તમામ જે ઈંધણનો જથ્થો છે તે પૂરતો છે. લોકોને અફવાથી દૂર રહેવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ. ખેતીના ફૂલ કામ હાલે છે બધા, અને બધાથી મોટામાં મોટી તકલીફ કે ટ્રેક્ટરોમાં નાખવા ડીઝલ જ નથી. અને 2-4 પંપ રખડીએ ને ત્યારે કદાચ એક પંપેથી આપણે 15-20 લીટરની ટાંકી ભરી દઈએ તો ટ્રેક્ટરની ટાંકી એકવાર ભરાતી નથી. હવે આમાં ખેડૂતને ખેતી કરવી હોય તો ડીઝલ ના મળે તો આમાં ખેતી કરવી કઈ રીતે? હું ગાંધીનગરથી આવું છું ને અત્યારે દ્વારકા જવા માટે રવાના થયો છું ને 4-5 પેટ્રોલ પંપ ડીઝલની તપાસ કરી પણ ડીઝલ ક્યાંય મળેલ નથી ને હવે મારી ગાડીમાં એટલું પૂરતું ડીઝલ નથી કે હું દ્વારકા સુધી પહોંચી શકું. એટલે સરકારને એટલી માંગ છે કે ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે. છેલ્લા ઘણા સમયથી એવી અફવા ફેલાવી છે કે ડીઝલનો અને પેટ્રોલનો ભાવમાં વધારો થવાનો છે, એટલે લોકો બધા તેના જરૂરિયાત કરતાં બેરલું અને ડબલા લઈ લઈને આ જથ્થો એકઠો કરે છે. તેના કારણે ડીઝલના જથ્થામાં સોશિયલ મીડિયાની અફવાઓમાં પડવું નહીં અને ટૂંક જ સમયમાં જ પેટ્રોલ પંપમાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો આવી જશે. કચ્છમાં છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને લઈને ખેડૂતો અને ટ્રાન્સપોર્ટર્સમાં ચિંતા જોવા મળી, જેના કારણે વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે આજે તારીખ 6 મેના રોજ સ્થિતિ સામાન્ય બનતી જોવા મળી અને રાબેતા મુજબ ડીઝલનું વિતરણ શરૂ થયું હોવાનું સામે આવ્યું. જોકે વાસ્તવિક સ્થિતિમાં ડીઝલની કોઈ અછત નથી. ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરે છે કે આવી અફવાઓથી દૂર રહો. ઊંઝા ગંજ બજાર જે મસાલા વેપારનું કેન્દ્ર છે, ત્યાં જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ પ્રતિદિન 17 થી 18,000 બોરી જીરાની આવક થઈ રહી છે. એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ 150 થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો. અગાઉ 4,000 થી 4,100ના ભાવે વેચાતું જીરું અત્યારે 3,800 થી 3,900ના સ્તરે પહોંચ્યું છે. વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિના કારણે આ બજારમાં મંદી જોવા મળી રહી છે. અત્યારે જીરાની આવકો બધી 17 થી 18,000 બોરીની આવકો છે. જીરાની બજારોમાં તો બહુ ભયંકર મંદી ચાલી રહી છે. આ તાત્કાલિકમાં 150 થી 200 રૂપિયા 20 કિલો ઘટી ગયેલા છે. હાલ જીરાના ભાવ બધા 3800 થી 3900ના ભાવ છે. એ ભાવો 4,000 થી 4100ના ભાવ હતા. જીરા છે થોડી ડિમાન્ડ આવશે એક્સપોર્ટમાં, એટલે બી એક્સપોર્ટના ભાવ 39-40ના ભાવ છે એક્સપોર્ટના ભાવ, ને જે કાચા માલના જે કહેવાય છે એક્સપોર્ટના માલના 35-36 ભાવ છે, સારા માલના 47 ભાવ છે. પણ થોડી નીચે આવવાથી એક્સપોર્ટ ડિમાન્ડ આવશે આ ભાવમાં. પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે ઉકળાટ બાદ અચાનક જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. કાલોલના દેલોલમાં કરા સાથે વરસાદ પડ્યો, જ્યારે રાબોળ પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હોવાના સમાચાર છે.
પંચમહાલમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે, ઓલાવૃષ્ટિ થઈ છે, જેના દ્રશ્યો આપ જુઓ કઈ રીતે મોટી સાઇઝના જે ઓલા છે તે વરસી રહ્યા છે। હાલોલ અને કાલોલ પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ત્યારબાદ દેલોલમાં કરા સાથે તોફાની વરસાદ થયાના સમાચાર પ્રાપ્ત થયા। રાબોડ પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે, ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। કેટલાક એવા પણ વિસ્તારો છે કે જ્યાં પવનની ગતિ ખૂબ જ તીવ્ર રહી, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવતા પણ તકલીફ પડી, વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। અત્યારે ઉનાળાની સિઝનમાં ચોમાસા જેવો માહોલ પંચમહાલમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત પણ મળી છે, કારણ કે અસહ્ય બફારાથી લોકો કંટાળ્યા હતા, ગરમી ખૂબ જ હતી। બપોર દરમિયાન તો જાણે કે સૂર્ય દેવતા અગન વરસાવી રહ્યા હોય, અગન ગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે। સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, પંચમહાલના કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો? પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં તેમજ કાલોલ તાલુકામાં વરસાદી માહોલ જે પ્રકારે ચોમાસું એ પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે અને કેટલાક વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ પણ જે વાતાવરણ છે તે વરસાદને જાણે આગમનની છડી પોકારતો એ પ્રકારનું જોવા મળી રહ્યું છે। જો કે હાલ માંગલિક પ્રસંગો જે ચાલી રહ્યા છે, જેને લઈને જે આયોજકો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે। ચોક્કસ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પણ આજે કમોસમી માવઠું અને વરસાદ છે જેને લઈને લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે। જી આભાર રાજેશ જાણકારી આપવા માટે। ગાંધીનગરના કોબા રોડ પર સેફટી વિના કામદારો દ્વારા જાહેરાતના બોર્ડ લગાવવાની જોખમી કામગીરી સામે આવી। ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર આશરે 20 ફૂટ ઊંચાઈએ કોઈપણ સુરક્ષા સાધનો કે સપોર્ટ વગર શ્રમિકો બેનર લગાવતા જોવા મળ્યા હતા। આવી પરિસ્થિતિમાં જો કોઈ દુર્ઘટના બને તો ગંભીર પરિણામ આવી શકે છે। હીટવેવને ધ્યાનમાં રાખીને તંત્રએ બપોરે 12 થી 4 દરમિયાન કામ ન કરવા સૂચના આપી હોવા છતાં આવી જોખમી કામગીરી ચાલુ હોવાનો વિડીયો સામે આવ્યો। કલોલના શેરીસા ગામમાં પ્રેમ પ્રસંગને લઈને ઉગ્ર વિવાદ સામે આવ્યો, જેમાં યુવતીના પરિવારજનોએ યુવકના ઘરમાં ઘૂસીને ભારે તોડફોડ કરી। બંને એક જ કોમના હોવા છતાં પ્રેમ લગ્ન કર્યા બાદ મામલો બિચક્યો। રોષે ભરાયેલા પરિવારજનોએ પેટ્રોલ, ધોકા અને લાકડીઓ સાથે હુમલો કરી ઘરના બારી બારણા, ફર્નિચર, ફ્રીજ, ટીવીને નુકસાન પહોંચાડ્યું। હુમલા દરમિયાન એક મહિલાને ઘર છોડવાની ફરજ પડી। સાંતેજ પોલીસે ફરિયાદને લઈને વધુ તપાસ હાથ ધરી છે। એ બધા છોકરા જ હતા, બરાબર, બધી ફેમિલી પીધેલી જ હતી છોકરાની, 10, 15, 20 છોકરા। શું લઈને આવેલા તે લોકો? એક દોત્યો, પછી એક વોશ, પછી એક ખડિયો અને આ દોત્યો। તો તમે શું ધમકી આપેલી? હા, ધમકી આલી હતી બધાને કે તમે અહીં જતો રહ્યો ને કાપી નાખી। પ્રધાનને તો કે તું હોય આવી જ નહીં ને તને ઉભો કાપી નાખી। ભરૂચની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની કાવ્યા કિશનભાઈ ફરસરામે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે। માત્ર 10% દ્રષ્ટિ ક્ષમતા હોવા છતાં પણ તેણે ધોરણ 10માં 95.67% સાથે 99.50% મેળવી સૌને આશ્ચર્યચકિત કર્યા। નાનપણથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા છતાં કાવ્યાએ ક્યારેય હિંમત હારી નહીં અને પોતાની નબળાઈને જ તાકાતમાં ફેરવી દીધી। સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ મેળવતા તે આજે ભરૂચ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। હવે કાવ્યા કોમર્સમાં આગળ અભ્યાસ કરી યુપીએસસી પાસ કરીને આઈએએસ અધિકારી બનવાનું સ્વપ્ન જોઈ રહી છે। હાલ જ 2026માં બોર્ડ એક્ઝામ આપી છે, જેમાં મારા 95.67% અને 99.50% આવ્યા છે। મારી આઈસાઇડમાં માત્ર 10% જ વિઝિબિલિટી છે, રાઈટ આંખમાં મારી। બટ એ વખતે મને શરૂઆતમાં અઘરું પડતું હતું કે હું જ્યારે 6 થી 8માં હતી ત્યારે હું વાંચતી હતી અને મારે એમાં એવું થતું હતું કે મારે સવારની હું વાંચવા બેસું તો મારે આખો દિવસ વાંચું સાંજે 6 વાગ્યા સુધી, તો પણ ઘણી વાર મારો કોર્સ જે વાંચવાનો તે બાકી રહી જાય, પૂરો ન થાય। એટલે મને ખાસી બધી એવી રીતે અડચણો આવી છે। મારે આગળ કોમર્સ લાઇનમાં આગળ ગ્રેજ્યુએટ થવું છે અને ત્યાર પછી યુપીએસસીની એક્ઝામ આપી આઈએએસ બનવું છે। બિહારના ભાગલપુરમાં 26 વર્ષ પહેલાની પરિસ્થિતિ ફરી એકવાર જોવા મળી। જિલ્લાની જીવનરેખા ગણાતી ગંગા નદીમાં માર્ગ વ્યવસ્થા ખોરવાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। दिक्कत है, एक तो नाव में इतना आदमी बैठता है, डर सा लगा हुआ है कि कब जो है नाव पलटी नहीं हो जाए।
और बहुत तकलीफ है। 50 रुपया है मगर लोड बहुत ज्यादा है। हम सबसे यही रिक्वेस्ट करते हैं जहाज वाले से कि भाई कम आदमी बैठाइए और सुखी सबको लेके जाइए। बहुत परेशानी है, जीने का भी इच्छा नहीं हो रहा है सर, रोजी रोटी पर आफत हो गया है। हम लोग का दूध का धंधा बंद है कल से, हर कस्टमर का फोन आ रहा है, कोई सुविधा नहीं है। सुबह 7 बजे गए, अभी 12 बजे आ रहे हैं, 12:30 बजे दूध ले गए। अब कैसे घरे घर दूध बटने जाएंगे।